નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું જીત ગઢવી। સમાચારની શરૂઆત કરીએ મહત્વના સમાચાર સુરતથી મળી આવ્યા છે। સચિન જીઆઈડીસીમાં માસૂમ બાળકીનું કરુણ મોત નીપજ્યું છે। પાણી ભરેલી ડોલમાં ડૂબી જતા બાળકીનું મોત થયું છે। ઘરે રમતી બાળકી અચાનક ડોલમાં પડી ગઈ હતી। પિતા તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા। ટૂંકી સારવાર બાદ બાળકીનું મોત થયું હતું। નાના બાળકોના માતા પિતા માટે ચેતવણીરૂપ ઘટના સામે આવી રહી છે। સુરતથી અન્ય સમાચારની વાત કરીએ। સતત બીજા દિવસે ખાડીપુરની સ્થિતિ યથાવત જોવા મળી છે। સારોલી અને આસપાસના વિસ્તારોમાં 6 ફૂટ પાણી દેખાયું છે। સારોલી પોલીસ સ્ટેશન પાણીમાં ગરકાવ થયું છે। સ્થાનિક આરોગ્ય કેન્દ્ર પણ પાણીમાં ડૂબ્યું છે। ચારે તરફ પાણી ફરી વળતા વાહનો ડૂબ્યા છે। પૂરના પાણીથી સ્થાનિકોમાં ભારે હાલાકી સર્જાઈ છે। 250થી વાત કરીએ। સુરેન્દ્રનગરથી મહત્વના સમાચારની વાત કરીએ। નાની કઠેચી પ્રાથમિક શાળામાં પાણી ભરાયા। ઉપરવાસના ભારે વરસાદથી શાળાની પાણીની અસર જોવા મળી છે। શાળાના ઓરડાઓમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। શાળા ચારે તરફથી પાણીમાં ઘેરાઈ ગઈ છે। તો સુરતથી વાત કરીએ। પાંડેસરાના પ્રેમનગરમાં ઘરોમાં પાણી ભર્યાની ઘટના સામે આવી છે। પાણી ભરાયા બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે। રોગચાળો અટકાવવા આરોગ્ય ટીમે તપાસ શરૂ કરી છે। રહીશોની સ્થળ પર આરોગ્ય તપાસ પણ કરવામાં આવી છે। જરૂરી દવાઓનું વિતરણ પણ હાલ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે। ગઈકાલે પાણી ભરાતા રહીશો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। સુરત શહેરમાં ગઈકાલે ખાલી વરસાદને કારણે ખાડીપુરના જે પાણી છે જે પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં ઘૂસી ગયું તો જ્યાંથી લોકોને રેસ્ક્યુ કરવામાં પણ આવ્યું। ખાસ કરીને જે પાણી ઉતરી ગયું છે। સુરત મહાનગરપાલિકા છે તે સાફ સફાઈ કામ હાથ ધરી છે। ખાસ કરીને જે અહીંયાના લોકો છે તેમનો ખરાબ વસ્તુ છે તે પણ અહીંયા ફેંકવા આવી રહ્યા છે, કેમ કે જે પણ વસ્તુ ખરાબ થઈ ગયું એ વગર કોઈ કામના વસ્તુ નથી। કેમ કે હાલ હવે વાત કરીએ જે હિસાબે જે લોકો છે હેરાન પરેશાન થઈ ગયા છે। જે પાણીને કારણે લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયું હતું તેના કારણે લોકો હવે અહીંયા રહી નહીં શક્યા હતા, પણ સુરત મહાનગરપાલિકા છે તમામને સેન્ટરોમાં મોકલ્યા હતા અને હાલ જે પાણી ઉતરી ગયું ત્યારબાદ સુરત મહાનગરપાલિકા જે સફાઈ અભિયાન હાથ ધરી છે। જે વસ્તુ ત્યાં પાણી ભરાઈ ગયું હતું જેના જે જગ્યા પર ત્યાં હાલ સુરત મહાનગરપાલિકા છે જે સફાઈ કામ ધર્યું છે। આપણી જોડે જે અહીંયા સફાઈ કામદાર છે જોઈ શકાય છે, જે હિસાબે તમામ એક એક વસ્તુને ધ્યાનમાં રાખીને પોતે જે સુપરવાઇઝર છે એ ધ્યાનમાં રાખીને સફાઈ કરાવી રહ્યા છે। જે કર્મચારીઓ છે એ સાફ કરી રહ્યા છે। હાલ જે અહીંયા સુપરવાઇઝર છે એમની જોડે પણ વાત કરવાની કોશિશ કરશું કેવી હિસાબે સાફ કરે છે અને હાલ જે વાત કરીએ કે જે સફાઈ અભિયાન છે કેવી કામ કરી રહી છે। બેન, આપનું શું નામ છે ને કેવી હિસાબે હમણાં સાફ સફાઈ ચાલે છે? આશાબેન પટેલ, સોનલ વોર્ડ ઓફિસમાંથી છું। કામગીરી અત્યારે સતત ચાલુ રહેલી છે। આપણા પ્રેમનગરમાં હરેક ગલીઓમાં કામદારથી કામગીરી ચાલુ રહેલી સફાઈ માટે અને પાવડર છંટકાવની બી કામગીરી અત્યારે ચાલુ રહી રહી છે। કેટલી પાણી ભરાઈ ગયું હતું આ ગલીઓમાં અને હાલ કેવી સિચ્યુએશન છે? આ ગલીઓમાં અત્યારે ઘૂંટા સુધીના પાણી હતા, અત્યારે પાણી બધા ઉતરી ગયા છે અને અમારી સફાઈ કામગીરી અત્યારે ચાલુ કરાવી છે। મેડિકલની ટીમ પણ બોલાવવામાં આવી છે, કેમ કે પાણી ઉતરવા પછી લોકોને બીમારીને પણ એક ડર હોય છે। ના, મેડિકલની ટીમ પણ આવી છે અને એ લોકો ઘરે ઘરે જઈને પાણીના સેમ્પલ લે આને તે બધું કામગીરી ચાલુ છે। દવા આપવાનું કામગીરી, ઝાડા ઉલટીના સર્વેનું કામગીરી બધું ચાલુ છે એમનું પણ। બિલકુલ, તો આ સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય વિભાગ છે અને સફાઈ કામદારો છે એ પ્રેમનગરમાં હાલ સાફ સફાઈ ચાલે છે અને લોકોને ઘરોમાં જઈને સર્વે કરવામાં આવી રહ્યું છે। જે પણ પેલો બીમાર હોય કે પછી એમને તાવ શરદીને શિકાયત હોય એ તમામને અહીંયા ટ્રીટમેન્ટ કરવામાં આવ્યું છે ઘરસ્થળ પર જ। અને ખાસ કરીને જે હિસાબે ગઈકાલે પ્રેમનગરમાં પાણી ભરાઈ ગયું હતું હાલ પાણી ઉતરી જતા સુરત મહાનગરપાલિકાની જે ટીમ છે યુદ્ધને ધોરણે કામ ચાલુ કર્યું છે। કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત। તો સુરતથી મહત્વના સમાચારની વાત કરીએ। ઓલપાડ સાહોલ કીમ માર્ગ વાહન વ્યવહાર માટે હાલ બંધ કરવામાં આવ્યો છે। વડોલી વાગ પાસે કીમ નદીમાં પાણી ફરી વળ્યા છે। બે તાલુકાને જોડતો મહત્વનો રાજમાર્ગ હાલ બંધ કરવામાં આવ્યો છે। સુરત અંકલેશ્વર જતા વાહન ચાલકો પણ અટવાયા છે। ઓલપાડ અંકલેશ્વર માર્ગ પર વાહન વ્યવહાર ઠપ થયો છે। પૂરની સ્થિતિ વચ્ચે તંત્ર દ્વારા સ્થળ નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે। મુકેશ પટેલે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી। કીમ નદીની સપાટી 11.09 મીટર સુધી નોંધાઈ છે।
તો વાંકાનેરથી વાત કરીએ, ધોધમાર વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ છે। નેશનલ હાઈવે સહિત વિસ્તારોમાં પાણી ભરાયા છે। કુંભારપરા અને ફેક્ટરી હાઇટ્સમાં પણ પાણી ભરાયા છે। ચીફ ઓફિસરે બાળકોનું સુરક્ષિત રીતે બચાવ કર્યો છે। નીચાણવાળા માર્ગો પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયા છે। મોરબીની હાલ વાત કરીએ, 2.5 ઇંચ વરસાદ મોરબીમાં ખાબકી ચૂક્યો છે। છેલ્લા 2 કલાકમાં મોરબીમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। મોરબી સહિત તાલુકાઓમાં પણ વરસાદ વરસ્યો છે। શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। નજરબાગ સોસાયટીમાં લોકોના ઘરો પાણીમાં ગરકાવ થયા છે। મનપા કચેરી અને કચેરી પરિસરમાં પણ પાણી ભરાયા છે। મનપા ટીમે પમ્પિંગથી પાણીના નિકાલની કામગીરી શરૂ કરી છે। હવે વાત કરીએ મોરબીથી, તો મોરબીમાં 2.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। મોરબીમાં પણ વરસાદી કહેર જોવા મળ્યો છે। મોરબીથી અન્ય સમાચારની વાત કરીએ, નહેરુ ગેટ ચોકમાં ચાલુ વરસાદમાં શોર્ટ સર્કિટ થયું હતું। સીઓમ આઈસ્ક્રીમ પાસે વીજ વાયરમાં શોર્ટ સર્કિટ થયું હતું। મિનિટો સુધી વીજ વાયરમાં ભડાકા થતા રહ્યા હતા। ચાલુ વરસાદમાં શોર્ટ સર્કિટથી ભયનો માહોલ પણ સર્જાયો હતો। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી। તો અમરેલીથી મહત્વના સમાચારની વાત કરીએ, રાજુલા પંથકમાં પવન સાથે વરસાદ છે તે શરૂ થયો છે। રાજુલા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં હાલ વરસાદ વરસી રહ્યો છે। છતડિયા, હિંડોરણા અને કડિયાળી ગામોમાં વરસાદ છે તે નોંધાયો છે। રાજુલા શહેરમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ પર તરબોળ થયા છે। વરસાદી પાણી રસ્તાઓ પર વહેતા થયા છે। સતત વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે। પંથકમાં 2 દિવસથી વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે। તો અમરેલીથી વાત કરીએ, ભારે વરસાદથી સમગ્ર જિલ્લામાં જળબંબાકાર સ્થિતિ સર્જાઈ છે। શેત્રુંજી, સાતલડી, ઠેબી નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે। ખેતરોમાં 2 ફૂટ સુધી પાણી ભરાયા છે। ઊભો પાક વરસાદી પાણીમાં ગરકાવ થયો છે। અમરેલીના અનેક વિસ્તારોમાં ખેતરો તરબોળ બન્યા છે। તો હાલ મહત્વના સમાચારની આગળ વાત કરીએ, જાફરાબાદ બોર્ડ એસોસિએશનની સામાન્ય સભા યોજાઈ હતી। કનૈયાલાલ સોલંકી સહિત 3 આગેવાનોની પુનઃ વરણી કરવામાં આવી છે। ત્રણેય આગેવાનો આગામી 5 વર્ષ માટે ચૂંટાયા છે। એસોસિએશનની મૂડી 55,000થી વધીને 1 કરોડને પાર કરવામાં આવી છે। આગેવાનોએ બોટ માલિકોના હિતમાં કામની ખાતરી આપી છે। જાફરાબાદ ખારવા સમાજની સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે। રાજકોટથી વાત કરીએ, ભાદર એક ડેમમાં નવા નીરની આવક શરૂ થઈ છે। ઉપરવાસના વરસાદથી ડેમમાં 2.80 ફૂટ પાણી આવ્યું છે। ભાદર એકમાં ડેમની જળ સપાટી હવે 17.80 ફૂટે પહોંચી ચૂકી છે। ડેમમાં 9,167 ક્યુસેક પાણીની આવક ચાલુ નોંધાઈ છે। 20 લાખ લોકોને પીવાનું પાણી પૂરો પાડતો આ ડેમ છે, જેમાં ઉપરવાસથી પાણી આવી રહ્યું છે। સિંચાઈના મહત્વના ડેમમાં પાણીની આવકથી ખેડૂતો પણ ખુશ જોવા મળ્યા છે। રાજકોટથી વાત કરીએ, યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી છે। SNK શાળા નજીક વૃક્ષ વીજવાયર પર પડ્યું હતું। વીજવાયર પર વૃક્ષ પડતા વીજપોલ ધરાશાયી થયો છે। પોલીસે સુરક્ષાને પગલે રસ્તો હાલ બંધ કર્યો છે। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। તો બોટાદથી વાત કરીએ, શહેરમાં ધોધમાર વરસાદથી પાણી ભરાયા છે। બપોર બાદ કાલા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ થયો છે। ભાવનગર ગઢડા પાળિયા રોડ પર પાણી છે તે ફરી વળ્યા છે। સારંગપુર રોડ અને સ્ટેશન રોડ પર પાણી છે તે દેખાઈ રહ્યા છે। અતિભારે વરસાદની આગાહી વચ્ચે વરસાદે જોર પકડ્યું છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ સર્જાયો છે। તો વાત કરીએ આગળ મહત્વના સમાચારની, પાલિતાણા શેત્રુંજી ડેમ સિઝનમાં બીજી વખત ઓવરફ્લો થયો છે। 100% ભરાતા ડેમના 59 દરવાજા ખોલવામાં આવ્યા છે। દરવાજા 2 ફૂટ સુધી ખોલીને પાણી છે તે છોડવામાં આવ્યું છે। વાત કરીએ તો 15,340 ક્યુસેક પાણીની આવક છે તે ડેમમાં શરૂ છે। નદીમાં 15,340 ક્યુસેક પાણી હાલ છોડાઈ રહ્યું છે। પાલિતાણા તેમજ તળાજાના અનેક ગામોને એલર્ટ પણ કરવામાં આવ્યું છે। નદી કાંઠે અવરજવર ન કરવા તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરથી વાત કરીએ, વરસાદની વાપસી છે તે નોંધાઈ છે। એક વિરામ બાદ સુરેન્દ્રનગરમાં વરસાદ છે તે વરસ્યો છે। હાલ વાત કરીએ, ધ્રાંગધ્રામાં વિરામ બાદ વરસાદની ધમાકેદાર વાપસી નોંધાઈ છે। માત્ર અડધા કલાકમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। સુરેન્દ્રનગરમાં એક વિરામ બાદ વરસાદ છે તે ફરી કમબેક કરી રહ્યો છે।
તો હાલ વાત કરીએ મહત્વના સમાચારની. સમાચાર મોરબીથી મળી આવ્યા છે. માટેલ ધામમાં વાત કરીએ તો ત્યાં પણ વરસાદી અસર જોવા મળી છે. ખોડિયાર ધામનો પવિત્ર ધરો ઓવરફ્લો થયો છે. વરસાદી આવક થતા પવિત્ર ધરો છે તે ઓવરફ્લો થયો છે. ઉપરવાસના વરસાદથી ધરોમાં ભરપૂર પાણીની આવક છે તે નોંધાઈ છે, જેના પરિણામે તે ઓવરફ્લો થયો છે. વાત કરીએ મહત્વના સમાચારની તો અમરેલીના લાઠી નજીક પીપળિયા ગામે હાલ વરસાદમાં બાળકી તણાઈની ઘટના છે તે સામે આવી છે. પીપળિયા પાસે બાળકી છે તે પાણીમાં તણાઈ છે. બાળકી તણાતા ફાયર ટીમે શોધખોળ શરૂ કરી હતી. જાણ થતાં ફાયરની ટીમ છે તે મેદાને આવી છે. 4 કલાક બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો છે. તો હાલ વાત કરીએ સુરેન્દ્રનગરમાં એક યુવકનું રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. વરસાદી કહેર વરસતા હાલ રાજ્યથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. સુરેન્દ્રનગરમાં સાયલાની ઈશ્વરિયા નદી પરથી યુવકનું સફળતાપૂર્વક રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યું છે. ભારે વરસાદ વચ્ચે મજૂર યુવક નદીમાં ફસાયો હતો. જાણ થતાં બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. વખત પરના યુવકને ટ્રેક્ટરથી ખેંચીને બચાવવામાં આવ્યો હતો. તો હાલ વાત કરીએ મોરબી વાંકાનેર નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. વરસાદી કહેર છે તે હાલ જોવા મળ્યો છે. મોરબીથી વાત કરીએ વાંકાનેર નેશનલ હાઈવે પર ઘૂંટણસમાં પાણી ભરાયા છે. હાઈવે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયો છે. હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે. તો હાલ વાત કરીએ આગળ મહત્વના સમાચારની. સમાચાર સુરતથી મળી આવ્યા છે. મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. સાયણ કઠોર માર્ગ પર મહાકાય વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. વરસાદી કહેર વરસતા વૃક્ષ છે તે ધરાશાયી થયું છે. ભારે વરસાદથી રસ્તા પર વૃક્ષ છે તે પડ્યું છે, જેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું છે. વૃક્ષ ધરાશાયી થતા 5 કલાક ટ્રાફિક જામ થયો હતો. વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. તો હાલ વાત કરીએ સુરતથી તો સુરતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદી કહેર થતા સુરત છે તે હાલ સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થયું છે. સુરતમાં રેડ એલર્ટ બાદ વરસાદે કહેર વર્તાવ્યો છે. શહેરના તમામ વિસ્તારોમાં પાણી ભરાયા છે. હાલ વાત કરીએ સમગ્ર સુરતનું જનજીવન છે તે ચોમાસાની સિઝનથી પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. ખાડી પણ ઓવરફ્લો થઈ છે. સુરતના લોકો હાલ વરસાદનો છે તે એક રૌદ્ર સ્વરૂપ જોઈ રહ્યા છે. વાત કરીએ સુરતથી તો સુરતના તમામ વિસ્તારોમાં પાણી ભરાયું છે. શહેર જળબંબાકાર થયું છે. તંત્ર પણ એલર્ટ છે. તમામ બચાવ કામગીરી છે તે હાલ કરવામાં આવી રહી છે. સુરતમાં જો વાત કરીએ તો તમામ વિસ્તારો છે તે પાણીમાં સંપૂર્ણપણે ગરકાવ થયા છે. રેડ એલર્ટ આવતા વરસાદે કહેર વર્તાવ્યો છે અને સુરતના લોકો છે તે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોઈ રહ્યા છે. તો વાત કરીએ અમરેલીના લીલિયા પંથકમાં પણ મેઘરાજાની તોફાની બેટિંગ છે તે જોવા મળી છે. વાત કરીએ મહત્વના સમાચારની. અમરેલીના લીલિયા પંથકમાં વરસાદ છે તે વરસી રહ્યો છે. વરસાદની તોફાની બેટિંગ જોવા મળી છે. કાંકરજ વિસ્તારમાં જળબંબાકારના આકાશી દ્રશ્યો છે તે આપ જોઈ રહ્યા છો. સમગ્ર વિસ્તાર હાલ જળમગ્ન બન્યો છે. ભારે વરસાદથી સમગ્ર પંથકમાં પાણી ભરાયા છે. પંથક સમગ્ર છે તે પાણીમાં ગરકાવ થયો છે. ખેતરો પણ પાણીમાં ડૂબ્યા છે. રસ્તા પર ડૂબ્યા છે. સમગ્ર પંથક છે તે જળમગ્ન બન્યો છે. ખેતરો જાણે તળાવમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. તો વાત કરીએ હાલ મહત્વના સમાચારની. મોરબીમાં ઉપરવાસથી આવક આવતા ડેમના દરવાજા છે તે ખોલવામાં આવ્યા છે. મચ્છુત્રણ ડેમની વાત કરીએ 2 દરવાજા છે તે ખોલાયા છે. ઉપરવાસથી પાણીની આવક છે તે વધી છે. બંને દરવાજા 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે અને પાણી છે તે નીચાણવાળા વિસ્તાર તરફ છોડવામાં આવ્યું છે. જો વાત કરીએ તો ડેમમાંથી 1664 ક્યુસેક પાણી છે તે હાલ મચ્છુ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ડેમ ભરાઈ જતા પાણી છોડવાની કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ આપવામાં આવ્યું છે. મોરબી માળિયાના 21 ગામોને વાત કરીએ તો એલર્ટ કરાયા છે. 2 દરવાજાને 1-1 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. રાજકોટથી વાત કરીએ. યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થવાની ઘટના છે તે સામે આવી છે. વાત કરીએ મહત્વના સમાચારની. રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર એક મહાકાય વૃક્ષ તે ધરાશાયી થયું હતું, જેને લઈને જનજીવન પણ પ્રભાવિત થયું હતું. SNK શાળા નજીક
વૃક્ષ છે તે વીજ વાયર પર પડ્યું હતું, જેને લઈને વીજ પોલ પણ ધરાશાયી થયો છે। એક મહાકાય વૃક્ષ છે તે રોડ પર પડી ચૂક્યું છે, વીજ પોલને પણ તેને નુકસાન પહોંચાડ્યું છે। પોલીસે સુરક્ષાને પગલે રસ્તો છે તે બંધ કર્યો હતો અને વાહન ચાલકોને બીજો રસ્તો અપનાવવા અપીલ કરી હતી। સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। રાજકોટથી વાત કરીએ, યુનિવર્સિટી રોડ પર વૃક્ષ ધરાશાયી થયું છે। SNK શાળા નજીક વૃક્ષ છે તે વીજ વાયર પર પડ્યું હતું અને વીજ વાયર પર પડતા વીજ પોલ છે તે પણ રોડ પર પડી ચૂક્યો હતો। વીજ વાયર પર વૃક્ષ પડતા લોકોમાં ભય ફેલાયો હતો। પોલીસે તાત્કાલિક સુરક્ષા કામગીરી હાથ ધરી હતી। તો હાલ વાત કરીએ મહત્વના સમાચારની, તો સુરતની અનેક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થયું છે। વરસાદ વરસતા હાલ સુરતની એક સ્થિતિ સામે આવી રહી છે। પર્વત ગામની સોસાયટીઓમાં પાણી છે તે ભરાયા છે। તીનનગર, ગીતાનગર, મામાનગર સમગ્ર સોસાયટીની વાત કરીએ તો હાલ તે પાણીમાં ગરકાવ થયું છે। પાણી ભરાતા સ્થાનિકોનું જનજીવન પણ પ્રભાવિત થયું છે। લોકોના ઘર સુધી પાણી છે તે પહોંચી ગયા છે। સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થયો છે। આસપાસ પાણી ફરી વળતા વાહન વ્યવહાર પણ ખોરવાયો છે। બિલકુલ વાત કરીએ સુરત શહેરના જે પર્વત ગામ વિસ્તારમાં વાળા શાંતિનગર સોસાયટી છે, ત્યાં ગલીઓમાં નાવ ફરી રહી છે, જોઈ શકાય છે। જે હિસાબે અહીંયા જે લોકો છે હેરાન પરેશાન થયા છે। ખાસ કરીને વાત કરીએ કે જે લોકો છે ખાવા પીવા માટે રાહ જોઈ રહ્યા છે, કેમ કે સ્થાનિક જે લોકો છે એમને કંઈ સુવિધા નથી મળતું અને તેના કારણે જે લોકો હેરાન છે। ખાસ કરીને આ 15 દિવસમાં બીજી વખત પાણી ભરાયું છે તમામ વિસ્તારોમાં। હાલ વાત કરીએ જે હિસાબે શાંતિનગર સોસાયટી છે તેની ગલીઓમાં હવે નાવ ફરી રહી છે। એક વખતે હતું કે અહીંયા હલચલ હતું, લોકો અહીંયા રહેતા હતા, તમામ રો હાઉસ વિસ્તાર છે, તો એ છતાં તમામ વિસ્તારમાં પાણીઓ ભરાઈ ચૂકે છે, તેના કારણે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। જે હિસાબે વાત કરીએ કે સુરત શહેરમાં 15 દિવસમાં બીજી વખત ખાડી પૂરને કારણે લોકો હેરાન પરેશાન થયા છે। એમાં જે સ્થાનિક કોર્પોરેટર છે પાણી અને દૂધ આપીને વવાઈ લૂંટી રહ્યા છે, પણ ખાસ કરીને જે હિસાબે પાણી ભરાવાના કારણે જે લોકો હેરાન પરેશાન છે અને તેના છે લોકો છે તે અહીંયા મુશ્કેલીમાં મુકાયા છે। જોઈ શકાય છે શાંતિવન સોસાયટી છે, જેના શેરી નંબર 4, 5 તમામ શેરીઓમાં ઘૂંટણથી ઉપર પાણી ભરાઈ ગયા છે। જે હિસાબે જોઈ શકાય ફાયર વિભાગને જે લોકો છે એ જે હિસાબે કમર સુધી પાણીઓમાં જઈને લોકોને ઘરમાં પાણી અને દૂધ આપી રહ્યા છે। તો કશે ને કશે એના કારણે જ પણ સરકાર છે અને જે સ્થાનિક નેતાઓ અને જે અધિકારીઓ કહેવામાં આવી રહ્યું છે, કેમ કે સ્થાનિકમાં એક જ વાત છે કે જે હિસાબે લોકો પરેશાન છે કે હાલ જે હિસાબે તમામ ગલીઓમાં પાણી ભરાઈ ચૂક્યું છે। પાણીને કારણે લોકો હેરાન પરેશાન છે અને લોકોમાં તકલીફનું ભોગવવું પડી રહ્યું છે, કેમ કે આ ગલીમાં આમથી 15 દિવસ પહેલાં જ્યારે 7 તારીખે વરસાદ આવ્યો હતો ત્યારે પણ પાણી ભરાઈ ગયું હતું ને ત્યાર પણ પછી પણ એક વખત પાણી ભરાઈ ચૂક્યું છે। જે સ્થાનિક કોર્પોરેટર છે એમની જોડે પણ વાત કરશું। બેન, શું કહેશો જે હિસાબે 15 દિવસમાં ફરીથી પાણી ભરાયું ને તમારે આ લોકોને મુશ્કેલી પડે છે? હા, 2 દિવસથી ગઈકાલથી જમવાનું આપી રહ્યા છે અમે, અને દૂધ અને જમવાનું આપી રહ્યા છે। હું વોર્ડ નંબર 19માં કોર્પોરેટર છું, જયશ્રીબેન પટેલ। અમારા ધારાસભ્યની સી કહેવા માટે આવ્યું છે કે તમે ત્યાં મદદ કરો, એટલે અમારા ધારાસભ્ય મોકલે છે સંગીતાબેન પાટીલ। તો અમે ત્યાં એમની જે વાત છે એમની જે ખૂબ ખૂબ આભાર છે એમનો, ને અમે એમનું કામ કરીએ છીએ બેને ત્યાંથી અમને કીધું છે કે ઘરે ઘરે જઈને મામાનગર છે, શાંતિકુંજ છે, ગીતાનગર છે,
પછી વિધાતા છે ત્યાં બધી જગ્યાએ જઈને અમે દૂધ, પાણી, ફૂલ પેકેટ અને જમવાનું અને જે એને કાઢવાના હતા બહાર એને બોટમાં કાઢી પણ શક્યા છે અને અમારું કામ ચાલુ જ છે. અમારા બેન જે કહેશે તે અમે કરીએ જ છીએ અને ચાલુ જ બેન છે. વાત કરીએ 15 દિવસમાં બીજી વખત પાણી ભરાયું. આ લોકો પાસે એટલું સુવિધા છે કે ખાઈ શકે છે, પણ પાણી ભરાવાને કારણે છે જે તમે લોકો અહીંયા સુવિધા આપો છો, પાણી નહીં ભરાય એના માટે શું કરવું જોઈએ? એના માટે તો હવે ઉપરના લોકો વિચારશે, બરાબર, એ તો ઉપરવાળા જ વિચારશે કે કેવી રીતના. પણ અમારી તો જે ફરજ છે અમે બજાવીએ જ છીએ. અત્યારે હું આગળ પણ પાણી આવ્યું ત્યારે પણ અહીંયા ઊભા પગે બેઠી હતી અને અત્યારે પણ કાલની અહીંયા ને અહીંયા જ છું. હું ઘરે જતી ને ખાલી રાત્રે 2 કલાક માટે જાઉં છું અને તરત પાછી આવતી રહું છું. અહીંયા રાત્રે બોમ્બ પાડે એટલે અમે વાત કરીએ જે લોકો છે અહીંયા કમાઈ શકે છે, ખાઈ શકે છે, પણ પાણી ભરાવાના કારણે લોકો તકલીફમાં મુકાયા છે. તેના કારણે હવે લોકો છે તે જમવાનું તમે આપવા આવો છો, પણ લોકોને એવું કેવું છે જો અગર આ પાણી જ નહીં ભરાતે તો અમને જમવાનું તો છે જ, અમારા ઘરમાંથી બહાર નીકળવાનું સુવિધા નથી, એટલે આવી રીતે જમવાનું આપવું પડે છે. તો પાણી નહીં ભરાય તેના માટે તંત્ર કોઈ કામ કરે છે? એ તંત્ર કામ કરે જ છે, ચાલુ જ છે ભાઈ. પાણી તંત્ર તો ચાલુ જ છે કામ કરવા માટે. બધા પોતપોતાની મહેનત કરી જ શકે છે, પણ આ બીજી વાર ઉપરથી આવ્યું પાણી એ તો હવે અશક્ય છે ભાઈ. બિલકુલ અશક્ય છે. એટલે એમના હાથમાં કંઈ નથી એવું લાગે છે, કેમ કે જે હિસાબે ગયા વખત પણ પાણી ભરાઈ ગયું ત્યારે લોકો પણ રોષ જોવા મળ્યું હતું. ફરીથી એક વખત પાણી ભરાઈ ચૂક્યું છે. શાંતિવન સોસાયટીમાં લોકો હેરાન પરેશાન છે. પહેલી વખત જ્યારે પાણી ભરાયું હતું ત્યારે અહીંયાથી લોકો નેતાઓને હેરાન પરેશાન કરીને એને ભગાવ્યા હતા. ત્યારબાદ ફરીથી એક વખત આ જ વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને તેના કારણે લોકો હેરાન પરેશાન છે. ખાસ કરીને વાત કરીએ કે જે હિસાબે જે લોકો છે સ્થાનિક છે એમને કેવું છે કે જો પાણી પહેલી વખત નહીં ભરાતે તો હેરાન નહીં થતે અને તેના કારણે જ લોકો અહીંયા આવીને એમ કહી રહ્યા છે કે અમને જો જમવાનું આપવું હોય એના કરતાં પાણી ના ભરાય તેના માટે કંઈ કરવું જોઈએ એમ વાત કરી રહ્યા છે. ખાસ કરીને જે હિસાબે વાત કરીએ કે અહીંયા જે સ્થાનિક છે એમની જોડે પણ વાત કરશું, કેમ કે શું અહીંયા આવજો ભાઈ, આપનું નામ શું છે ને શું કહેશો? જે હિસાબે ફરીથી એક વખત પાણી ભરાઈ ગયું છે, શું કહેશો? આ ફેરી તો એસએમસીની સારી કામગીરી હતી, તો પણ હવે ઉપરવાસમાંથી આટલો બધો વરસાદ હતો એટલે તો પણ એ લોકો પણ શું કરે. 50% રાહત છે, ગઈ વખત કરતાં 50% રાહત છે. એટલે પહેલી વખત ભરાયું ત્યારે સર્વે બર્વે થઈને કરવામાં આવ્યું હતું? હા, કરવામાં આવ્યું હતું, સર્વે બર્વે કરવામાં આવ્યું હતું. બધાના ઘરે ઘરે કેશ પણ રૂપિયા પણ આપી ગયા છે. બિલકુલ સ્થાનિક સંતુષ્ટ છે, કેમ કે જે હિસાબે ગયા વખત લોકો હેરાન પરેશાન હતા, આ વખત ફરીથી હેરાન પરેશાન ના થાય ત્યાર માટે જે લોકો છે તે લોકોને કહી રહ્યા છે કે જે હેરાની ને પરેશાની થઈ રહ્યા છે, પણ બીજી વખત પાણી ભરાઈ ગયા છે. કશે ને કશે આમાં પણ લોકો સહમતિ લેવા માટે આવે છે, પણ પાણી નીકળવા માટે કોઈ ઉપાય નથી બતાવતા. જી, હવે નજર કરીશું અન્ય સમાચાર પર. તો બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના કુંડળ ગામમાં ચાંદીપુરા વાયરસની શંકાને લઈને ફેલાઈ ચિંતાનો અંત આવ્યો છે. વાડી વિસ્તારમાં રહેતા ખેતમજૂરના બાળકમાં શંકાસ્પદ લક્ષણો બાદ સારવાર દરમિયાન તેનું દુઃખદ અવસાન થયું હતું. જોકે બાળકનો ચાંદીપુરા વાયરસનો રિપોર્ટ નેગેટિવ આવતા ગામ લોકો અને આરોગ્ય વિભાગે રાહતનો શ્વાસ લીધો છે. સાવચેતીના ભાગરૂપે આરોગ્ય વિભાગે ગામમાં દવાનો છંટકાવ સહિત જરૂરી કામગીરી હાથ ધરી છે. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે ટાવર ચોક પર જિલ્લા કોંગ્રેસ દ્વારા દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસની કાર્યવાહી અને કોંગ્રેસ નેતાઓ સામે નોંધાયેલા કેસોના વિરોધમાં ધરણા અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. પૂર્વ જિલ્લા પ્રમુખ કરસન બારડ, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના સભ્યો સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો હતો. રાજકોટમાં મેસન ક્લબ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી સામે જરૂરિયાતમંદ લોકોને લોનના નામે છેતરપિંડીના આક્ષેપો થયા છે. અરજદારોનો આરોપ છે કે લોન આપ્યા બાદ તેમની પાસેથી અનેક ચેક લઈ ગેરકાયદેસર રીતે વિવિધ બેંકોમાં રજૂ કરી હેરાનગતિ કરવામાં આવે છે. કોર્પોરેટ મંડળીમાંથી જેના ડાયરેક્ટર છે પરાગ સોલંકી, એના મેનેજર વિવેકભાઈ ટાંક, એના ત્રાસથી મારા બે ભાઈઓએ 2025માં 11 મહિનામાં બે ભાઈએ સુસાઇડ કરેલું છે, જેની એફઆઈઆર અમે કરેલી છે. અને મારા ભાભીએ છતાં મારા પપ્પાના ડમી ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી આજની હાલની તારીખમાં મારા પપ્પા છતાં મારા ભાભીઓ પર ડમી ડોક્યુમેન્ટ આધારે કેસ કરે છે. એક કેસ મોરબીમાં ચાલુ છે અને એક કેસ રાજકોટમાં ચાલુ છે.
ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના અમરગઢ ગામે પોલીસ અને જીઆરડી જવાન પર હુમલાના કેસમાં પોલીસે આરોપીનું ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. થોડા દિવસો અગાઉ મોડી રાત્રે પેટ્રોલિંગ દરમિયાન શંકાસ્પદ વ્યક્તિની તપાસ કરતા 2 આરોપીઓએ પોલીસ પર હુમલો કર્યો હતો. રાજકોટમાં ભેળસેળ અને અખાદ્ય ખોરાક સામે આરોગ્ય વિભાગે મેગા ડ્રાઈવ હાથ ધરી છે. શહેરની 92 પેઢી અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ દરમિયાન 179 કિલો વાસી અને અખાદ્ય ખાદ્ય જથ્થાનો જથ્થો છે તે નાશ કરવામાં આવ્યો છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. હવે નિહાળો સીધો સંવાદ સહયોગી મહેન્દ્ર સાથે. નમસ્કાર.